હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 ની અંદર વિષય ગુજરાતી દ્વિતીય પરીક્ષા 2025-26. તો મિત્રો હવે ટૂંક જ સમયની અંદર દ્વિતીય પરીક્ષા લેવામાં આવશે. તો મિત્રો આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ગયા છે. તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોની લિંકને ઝડપથી શેર કરી દેજો. તો મિત્રો અહીંયા વિભાગ વાઇઝ તમે જે પ્રશ્નો જોઈ રહ્યા છો તે સંપૂર્ણ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તમને આ જ વિડીયોની અંદર આપી દેવામાં આવશે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. મિત્રો અહીંયા વિભાગ સી ની અંદર જે વ્યાકરણ વિભાગ છે એનું પણ આપણે સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે. સાથે સાથે વિભાગ ડી ની અંદર જે પણ લેખન વિભાગ છે એ તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈશું. તો વિભાગ એ કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર નવલિકા અથવા ટૂંકી વાર્તા છે. બીજો પ્રશ્ન કે છાલ, છોતરા અને ગોટલા પાઠના લેખકનું નામ શું છે? તો છાલ, છોતરા અને ગોટલા પાઠના લેખકનું નામ બકુલ ત્રિપાઠી છે. બ છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન કે ગોપાળ બાપાએ આભપરાનો છાયો મૂકીને વડોદરા તરફની જમીન શા માટે માંગી? તો ગોપાળ બાપા વાણિયા હતા અને વાણિયા મૂડીનું રોકાણ કરતા પહેલા 100 ગઢને ગાળે એટલે કે 100 વાર વિચારે. ભવિષ્યમાં જે જમીન સારો પાક આપે ત્યાં જ ભાઈબંધની મૂડી રોકે તો ફાયદો થાય તેમ હતો. વળી એમના ભાઈબંધના વંશજો અસલ ગાયકવાડના જ વતની હતા. આથી ગોપાળ બાપાએ આભપરાનો છાયો મૂકીને વડોદરા તરફની જમીન માંગી. બીજો પ્રશ્ન કે ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે? તો વંજી બાંધવી, નડિયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવા જેવા કામો તથા કોઈ વાર શાંતિનું કામ, ઝાઝા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિક ને ઝડપથી પતાવવાના હોય છે. એ કામ કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદ કિલ્લોલ કરતા રહે છે. એની અથવાની અંદર પ્રશ્ન છે કે સ્વર્ગમાં દેવાંશીનું શું સ્થાન હતું? તો સ્વર્ગમાં નાચગાન થાય ત્યારે દેવાંશી સુરીલો ગીત ગાતી. એમાંય એને મારી વેનીમાં 4 ફૂલ, અંબોડ લે સોહે સોહામણી ઝૂલ ખૂબ મીઠાશ અને હલકથી ગાયું. સ્વર્ગમાં એનું ઘણું માન હતું. એના પર ઇન્દ્ર રાજાના 4 હાથ હતા. દેવાંશીને એના પ્રિય ભાઈબંધ બાબુ વગર ગમતું ન હતું. એની ઈચ્છા બાબુને સ્વર્ગમાં બોલાવવાની હતી. દેવાંશીના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવાંશીની આ ઈચ્છા પણ પૂરી કરી. આમ દેવાંશી કુદરતી રીતે નાચતી ગાતી એને લીધે તેને સ્વર્ગનો મોભો મળ્યો હતો. ત્યારબાદ ક છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. કે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે. આ વાક્યને પંગુમ લંઘય તે ગિરિમ પાઠના આધારે સમજાવો. તો જીવનના કોઈ પણ ધ્યેય પર પહોંચવું હોય તો વ્યક્તિ પાસે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ હોવા જરૂરી છે. એનું જ્વલંત ઉદાહરણ અરુણિમાનું જીવન છે. કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ અને આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને અવગણીને તેને આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું. તેની મદદ કરવા માટે શેરપાની આનાકાની, ખૂબ સમજાવટથી એની સંમતિ મળવી, એવરેસ્ટ ચડવા જતાં વારંવાર કૃત્રિમ પગ ખસી જવું, આગળ ચડાય નહીં, પાછા ફરતા અચાનક
બાટલાનો ઓક્સિજન ખલાસ થઈ જવો, શેરપાની નિરુત્સાહ કરી દેતી સલાહ જેવી અનેક મુશ્કેલીઓથી તે હારી નહીં કે ડગી નહીં. દ્રઢ સંકલ્પ શક્તિ અને અણગ મનોબળે જ તેને અનેક પડકારો સામે લડતા શીખવ્યું. ઘસડાતી નીચે આવી પહોંચેલી અરુણિમા અડગ આત્મવિશ્વાસવાળી એક લોખંડી મહિલા છે. અરુણિમાની આ સંઘર્ષ કથા સાબિત કરે છે કે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન ગણાય છે. એના અથવાની અંદર પ્રશ્ન કે નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખાવવામાં આવે છે? તો નાનજીભાઈ કાલિદાસ મહેતાને ખેતીનું સહેજે જ્ઞાન ન હતું, છતાં તેમણે યુગાન્ડાની વણખેડેલી ધરતી પર અજાણ્યા પ્રદેશમાં કપાસ અને ચા કોફીની ખેતી શરૂ કરી. પોતાની હૈયાસૂઝ અને સખત પુરુષાર્થને કારણે તેમને એમાં સફળતા મળી. એ પછી તેમણે કેતકી અને રબરના વિશાળ ખેતરો સર્જ્યા. તેમણે એ ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે યુગાન્ડા રૂ માટે જગવિખ્યાત બન્યો. આ રીતે નાનજીભાઈએ યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો. તેમણે શેરડીનું વાવેતર કરી 1924માં લુગાજી સુગર ફેક્ટરી શરૂ કરી. એક સદી પહેલા જાપાનની ટેકનોલોજી અપનાવી તેમણે નવા યુગની શરૂઆત કરાવી. આમ સૌરાષ્ટ્રના નાનકડા ગામમાં જન્મેલા અને માત્ર 4 ચોપડી સુધી ભણેલા નાનજીભાઈને અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સ્થાપવામાં અને તેને વિકસાવવામાં સફળતા મળી. આથી નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ વિભાગ બી, જેમાં અ છે કે નીચે આપેલ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો કે તારામંડળમાં જેમ ત્યાંથી લઈને મુખ પર વારો. તો તારામંડળમાં જેમ સસ્યર શોભે હેમે જડિંગ હીરો, તેમ ગોવાળમાં ગિરધર શોભે હરિહળદરનો વીરો. વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે ધસ્યું મારું, આડ કરી આલિંગન દીધું તનમન મુખ પર વારું. બની અંદર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે કે અંધકારમાં સદૈવ પ્રકાશ આપના દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય, તો પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું, જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જ જાય. બીજો પ્રશ્ન છે કે દીકરીની ઘર માટેની ચિંતા જણાવો. તો દીકરી દૂર હોસ્ટેલમાં રહીને ભણે છે. જેમ માતા પિતાને એની ચિંતા થાય, તેમ દીકરીને પણ માતા પિતાની ચિંતા છે. આથી તે પિતાને ફોન પર પોતે હોસ્ટેલમાં લીલા કુંજાર ઝાડવાના પાન જેવી લીલીછમ છે, એટલે કે ખુશ છે એમ કહીને ચિંતા કરવાની જરૂર નથી એવો અણસાર આપે છે. તેને માની પણ ચિંતા છે. આથી પિતાને વિનમ્ર ભાવે કહે છે કે માં ભોળી, ચિંતાળુ અને ભૂલકની છે, તો એનું માઠું નહીં લગાડતા. અથવાની અંદર પ્રશ્ન જોઈએ કે મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? તો મરજીવિયાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનોએ સજળ નેત્રે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ ક છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના. એમાં પહેલો પ્રશ્ન કે રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો. રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક જ કેટલું ખુમારી ભર્યું છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું? એનો કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખવો. હંમેશા મસ્તીમાં જીવવાનું, થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાનો. કોને કહ્યું કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે મરી જઈશું? આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું. કેટલાય દીપક સદૈવ પ્રજ્વલિત રહેતા હોય છે.
જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે, અર્થાત જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું. દુઃખની એકમાત્ર દવા એ આપણું આત્મબળ છે. જીવનના દરેક જખમને અમી નજરથી રૂઝાવી દઈશું. આપણે સ્વયં પ્રકાશ છીએ. આપણે એવો દીપક નથી કે કોઈ બુઝાવે ને બુઝાઈ જાય. હે કાળ, અમને તારો જરા પણ ભય નથી. તારાથી થાય તે કરી લે. ઈશ્વર જેવો અમારો ધણી છે. અમે એમ કાંઈ થોડા મરી જવાના છીએ. મિત્રો, આ પ્રશ્નની અથવાની અંદર પ્રશ્ન છે, એનો પણ આપણે જવાબ જોઈ લઈએ કે હરિમિલનને તમારા શબ્દોમાં વર્ણવો. તો ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે અને હરિને જોઈ ગોપી કૃષ્ણના પ્રેમમાં બાવરી બની જાય છે. સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વહાલી કરી, એટલે કે ગોપીને પ્રેમ રસમાં તરબોળ કરી દીધી. હરિ ગોપીની સામે ઊભા છે અને મરક મરક હસી રહ્યા છે. ગોપીના મનના સુબા દ્વારકાના શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ ગોપીની આંખમાંથી વિરહના આંસુ લૂછે છે. હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે. એ મંગળમય અવસરે સુકન રૂપે ગોપીએ કંસાર રાધવા માટે આંધણ મૂક્યું છે, પરંતુ હરિના પ્રેમમાં ભાવવિભોર બનેલી ગોપી તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે. આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડે છે, અરે બાવરી! એમાં ગોપીનો આત્મસમર્પણનો ભાવ જ પ્રગટ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી જે વ્યાકરણ વિભાગ છે કે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. તો અહીંયા કાષ્ઠ અને સાંદીપની છે. બીજું, નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. નિસ્તેજ તો નિહિ વત્તા તેજ અને ચિત્ત વત્તા મય બરાબર ચિન્મય થશે. ત્રીજો પ્રશ્ન કે શૃંગ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ વિકલ્પોમાંથી શોધીને લખો. તો શૃંગ એટલે શિખર થશે. ચોથું છે કે નીચે આપેલા વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખવાનો છે કે બંદૂકમાંથી સનનન કાર્તિકને ગોળી છૂટી, તો એમાં રવાનુકારી શબ્દ આવશે સનનનન. ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે નીચે આપેલા સમાસ ઓળખાવાનો છે. તો સુધારક એ ઉપપદ સમાસ છે. છઠ્ઠું છે કે ભારતીય શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે. તો ભારત વત્તા ઈય એટલે કે પર પ્રત્યય લાગેલો છે. સાતમું છે કે જીવનું જોખમ ખેડવું. આ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો. તો જવાબ આવશે સાહસ કરવું. આઠમું છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. મનમાં વિચારોની ગડમથલ, તો એ મનોમંથન થશે. નવમો પ્રશ્ન છે કે કૌંસમાં આપેલા સૂચના મુજબ વાક્ય પરિવર્તન કરવાનું છે કે મહારાજે રસોઈ કરી, એને પ્રેરક વાક્ય બનાવવાનું છે. તો મહારાજે રવિના પાસે રસોઈ કરાવડાવી, તો એ મુજબ એ પ્રેરક વાક્ય બનશે. ત્યારબાદ 10મું છે કે વાક્ય રૂપાંતર કરવાનું છે કે એમની નજરમાં બધું આવી જાય છે. આને નિષેધ વાક્ય બનાવવાનું છે કે એમની નજરમાં કશું બાકી રહેતું નથી. આ મુજબ એ નિષેધ વાક્ય બનશે. ત્યારબાદ વિભાગ ડી, જેમાં અ છે કે નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ગમે તેનો આપણે વિચાર વિસ્તાર કરવાનો છે. પહેલું છે કે આવ નહીં આદર નહીં, નહીં નહીનો માને, તે ઘર કદી ન જાઈએ કંચન વર્ષે મેં. તો આ પંક્તિમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહીં, આદર આપે નહીં અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય, તેમના ઘેર સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે ન જવું જોઈએ. દરેક મનુષ્યને પોતાનું સ્વમાન વહાલું હોવું જોઈએ. કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જવામાં આપણું સ્વમાન જળવાતું ન હોય તો આપણે તેને ઘેર ન જવું જોઈએ. પ્રેમ વગરના પકવાન કરતાં સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે. ભગવાન શ્રી કૃષ્ણે દુર્યોધનના મહેલના મેવા મીઠાઈ આરોગવાનું ટાળીને વિદુરના ઘેર જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું છે. આપણું સ્વમાન સાચવવા માટે આપણે જે કંઈક નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ, પણ સ્વમાનને ભોગે મળનારા મોટામાં મોટા માણસના આતિથ્યને સ્વીકારવું જોઈએ નહીં. આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ. ત્યારબાદ બીજો વિચાર વિસ્તાર જોઈએ કે ન રાખ આસ કદી કોઈ પાસ, કરી શકે કોણ પછી નિરાશ.
તો પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે કે આપણે કોઈની પાસેથી કોઈ આશા જ ન રાખીએ તો આપણે નિરાશ થવાનો વખત કદી નહીં આવે. પારકી આશ સદા નિરાશ. પારકા ઉપર રાખેલી આશા કાયમ ઠગારી નીવડે છે. પારકાની આશાએ બેસી રહેવાથી આપણા કામ સમયસર અને સંતોષકારક રીતે થતા નથી. કોઈ વાર આપણું કામ અટવાઈ પડે છે. આપણા સમય અને શક્તિનો દુર્વ્યય થાય છે. એક ખેડૂતે તેના ખેતરમાં લણણી કરવા માટે જ્યાં સુધી પારકાની આશા રાખી ત્યાં સુધી તેના ખેતરનો પાક લણી શકાયો નહીં. ખેતરના એક છોડ પર માળો બાંધીને રહેતી લાવરી આ વાત જાણતી હતી. તેથી જ્યાં સુધી ખેડૂત બીજા લોકોની મદદ વડે લણણી કરવાના મનસૂબા કરતો રહ્યો ત્યાં સુધી તે ખેતર છોડીને બીજે ગઈ નહીં. જે વ્યક્તિ પોતાના પગ પર ઊભો રહે છે તેને નિરાશ થવાનો ક્યારેય વખત આવતો નથી. આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જડ નહીં. પોતાની જાત પર નિર્ભર રહેનાર વ્યક્તિનો આત્મવિશ્વાસ પ્રબળ હોય છે. સ્વાવલંબી જીવન જીવવાની મજા જ કંઈક ઓર છે. સ્વાવલંબી જીવન જીવવાથી આપણા સ્વમાન અને ખુમારી ટકી રહે છે. આપણે સ્વાવલંબી જીવન જીવીએ, પારકા ઉપર આશા ન રાખીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન છે કે વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે એ બાબત સમજાવતો તમારા મિત્રને પત્ર લખવાનો છે. તો મિત્રો એનો એક સરસ મજાનો નમૂનો તમે અહીંયા જોઈ શકો છો. આ મુજબ મિત્રો તમારે જે પત્ર છે એ પત્ર તમારા મિત્રને અંદર લખવાનો છે. અહીંયા એક સરસ મજાનો એક નમૂનો આપેલો છે. આ નમૂનાનો તમારે અભ્યાસ કરી અને તમારા મિત્રને તમારે પત્ર લખવાનો છે. તો મિત્રો એના અથવાની અંદર અહેવાલ છે કે તમારી શાળામાં ઉજવાયેલ પ્રજાસત્તાક દિનની ઉજવણીનો અહેવાલ 100 શબ્દોમાં તૈયાર કરો. તો મિત્રો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. એનું સરસ મજાનું ઉદાહરણ તમે અહીંયા નિહાળી શકો છો. આ મુજબ તમારે ભાઈ અહેવાલ તૈયાર કરી દેવાનો છે. અને ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચે આપેલા કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો મિત્રો અહીંયા તમારે પહેલાં તો કાવ્ય વાંચવું પડશે. કાવ્ય વાંચી લીધા પછી એની નીચે જે પણ પ્રશ્નો આપેલા છે દરેકે દરેક પ્રશ્નોના આપણે ઉત્તર જોઈશું. તો પહેલો પ્રશ્ન છે કે કવિ 2 બળિયાઓનું રમકડું ક્યાંથી લાવ્યા હતા? તો કવિ 2 બળિયાઓનું રમકડું સિંગાપુરથી લાવ્યા હતા. બીજું છે કે કવિએ રમકડું કેવી રીતે લાવ્યા હતા? તો કવિ એ રમકડું કાગળની પેટીમાં પેક કરીને લાવ્યા હતા. કોણ બાથંબાથી કરવા લાગ્યું? તો રમકડાના 2 પહેલવાનો એકબીજા સાથે બાથંબાથી કરવા લાગ્યા. ત્યારબાદ આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો આ કાવ્યનું શીર્ષક આવશે એક રમકડું. ત્યારબાદ છે કે નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે 200 શબ્દોમાં નિબંધ લખવાનો છે. ગમે તે એક નિબંધ લખવાનો છે. એમાં પહેલો નિબંધ નારી તું નારાયણી. તો મિત્રો એ મુદ્દા આધારિત જે નિબંધ છે એ નિબંધ તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો આ પ્રમાણે તમારે નિબંધ પણ તૈયાર કરી દેવાનો છે. તો મિત્રો આ હતું ધોરણ 9 દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું ગુજરાતી વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર નિહાળ્યું. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેવો. વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેવો. મિત્રો ત્યારબાદ અહીંયા બીજો આપણો નિબંધ છે કે પરિશ્રમ એ જ પારસ મણી. તો એનો પણ તમે જવાબ જોઈ શકો છો. અને મિત્રો આપણી આ ચેનલ ઉપર જો તમે પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું. બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેજો જેથી આવનાર તમામ વિષયના જે પ્રશ્નપત્ર છે એના સંપૂર્ણ સોલ્યુશનવાળા જે વિડીયો છે એ વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.